इब्तिदा तू है, इम्तिहान तू है, सारी दुनिया का बादशाह तू है। तेरे दर पे झुके मेरा सर, तेरे दर पे झुके मेरा सर, है यही आरज़ू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। तेरे दर पे झुके मेरा सर, तेरे दर पे झुके मेरा सर, है यही आरज़ू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। बंदगी राज है, जिंदगी राज है, दिल की धड़कन में ये किसकी आवाज है। भर गए लेने वालों के दामन मगर, भर गए लेने वालों के दामन मगर, देने वाला किसी को न आया नजर, देने वाला किसी को न आया नजर। थके रह जाती है राह में, थके रह जाती है राह में, राह में जुस्तजू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। तेरे दर पे झुके मेरा सर, तेरे दर पे झुके मेरा सर, है यही आरज़ू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। कोई पैगाम ले और अब देर न कर, मुझको न आज़मा, देख ले एक नज़र। सामने तेरे बैठा हूँ दिल थाम कर, सामने तेरे बैठा हूँ दिल थाम कर, जान दूंगा किसी दिन तेरे नाम पर, जान दूंगा किसी दिन तेरे नाम पर। है इसी में मेरे इश्क की, है इसी में मेरे इश्क की, इश्क की आबरू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। तेरे दर पे झुके मेरा सर, तेरे दर पे झुके मेरा सर, है यही आरज़ू। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो। वो शहे करबला हक़ के प्यारे हुसैन, अली और फातिमा के वो दुलारे हुसैन, कर गए यूं वफ़ाओं के सजदे अदा, कर गए यूं वफ़ाओं के सजदे अदा। जंग में जब के वक्त नमाज़ आ गया, जंग में जब के वक्त नमाज़ आ गया। सर कटा के किया खूने दिल, सर कटा के किया खूने दिल, खूने दिल से बुझो। अल्लाह हो अल्लाह हो अल्लाह हो अल्लाह हो तेरा हो अल्लाह हो। तेरे दर पे झुके मेरा सर, तेरे दर पे झुके मेरा सर, यही आरज़ू। अल्लाह हो अल्लाह हो
દિમાગમાં ખાલી ગમ્યો જ છે, ખુશાલી પણ છે. આ આપણી ખુશાલી. તો જો ખુશાલી આપણે રચીએ, મને ખાતરી છે કે બધાને પણ એમાં રસ લેવાનું મન થાય છે. આ કોસ્તા છે. આટલી બધી સંખ્યા એક થયા સામે જોઈ નથી કે આ બધાને મારા તરફથી તેમ મારી કાર્યવાહક કમિટી તરફથી ઈદ મુબારક. આપ સૌને ઈદ મુબારક. આ ઈદનો દિવસ જો કે જરાક આપણે આમ વિખેરવા ગયો છે. એનું કારણ એ છે કે આપણા પાસે એક તો ખાસ ટાઈમ નથી, એવી મોટી નગરીમાં આપણે જઈએ છે. બીજું તો આપણા પાસે કઈ જણાવ નથી કે આપણે આસાનીથી આપણા મઝહબના દરેક દિવસો બરાબર રીતે આપણે પસાર કરી શકીએ. કે આટલું મળ્યું હોય ઘણું. અલ્લાહનો લાખ લાખ શુક્ર. કેટલા આસાનથી શોધા હમણાં બધું બરાબર તો ત્યારે વાત થતી હતી ને આટલા બધા આસાનથી નહીં મારું પ્રવચન એટલું તો એમ કરતા નથી, નહીં મને એટલું છે કરતા જ નથી. અરે એમાં શું તું três exatamente. Mais j'ai vraiment rien de spécial à dire. Sinon que nous sommes tous réunis comme ça, et je souhaitais à ce que à chaque fois, tous les ans, il faudra saisir ces opportunités et puis mon Dieu nous réunir ainsi. આની અંદરમાં એકતા વધે છે, આની અંદરમાં આપણા સમાજની શોભા છે, અને આની અંદરમાં આપણી સમાજની એકતા બનતી છે. આપણા કહેવત છે 12 બુદ્ધિ 16 સાન, એટલે કે આપણામાં માતૃત્વ હવે આવતી જાય છે. આપણામાં 16 વર્ષમાં આપણી સમાજને 16 વર્ષ થઈ, આપણામાં માતૃત્વ હવે આવી જાય છે. હવે આપણે આપણી પહેલી સમાજને એના એક સભ્યોને માણસો જરા નિરીક્ષણ જોશે, જરા એની અંદરમાં રસ કરાવશે. આજથી સુધી આપણે એક જ હતા, હવે આપણે જરા એક ક્લાસ વધુ છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક ઉમેદ આપણી બધાની પૂરી કરે. નજીકમાં આપણને કદાચ ઇમામ વાળો મળી જાય, અને ઇમામ વાળા મળી ગયા બાદ જેટલો આપણે ઓર્ગેનાઇઝેશન કરવાનું છે, એટલે કે એની અંદરમાં આપણી દરેક ઉજવણી, ચાહો તો ગમીતા હો તો ખુશાલી, એની અંદરમાં ઇન્શાઅલ્લાહ એક આલિમ પ્રેરણા, એની અંદરમાં યુવાન લોકો ભાઈનું એક સ્પોર્ટ ક્લબ અથવા તો અમુક સારો વિભાગ કરવામાં. જ્યારે આ આપણને મળી જશે ત્યારે આપણે રેલમાં આપ્યું કરી હશો. ઇન્શાઅલ્લાહ હું તમારી પાસે આજીપૂર્વક માંગણી કરું છું કે તમે આ દુઆ કરો, નજીકમાં આપણને ઇમામ વાળો મળી જાય અને આપણી બધી પૈસો પૂરી થાય. એટલે એ માટે એક સભ્ય પાસે મારી અરજી છે કે ઘરે આવીને 2 રકાત નમાઝ પઢીને દુઆ કરે કે આપણને વેલાસર ઇમામ વાળો મળી જાય. હવે આ રમઝાન, આપણા મુબારક રમઝાન દરમિયાન એક ઇબાદતનો મહિનો હતો, ખેરિયાતનો મહિનો હતો, અને આજે આપણે ઈદને બાળીએ છીએ. ઈદ રમઝાનને વિદાય કરવા માટે છે, અને આજે ખુશાલીનો દિવસ છે. ફરી એકવાર મારા તરફથી સૌને ઈદ મુબારક. બેન, હવે આટલો હોલ સજાવવા માટે આટલી હાજરી ઉડાવી છે, આટલા કસીદા પુરાણા અને રસોઈ પણ નજીકમાં, એટલે કે ન્યાસ પણ મળશે. આના માટે એક જબરદસ્ત ઓર્ગેનાઇઝેશનની જરૂર હતી કે એને
લઈને હું રહસ્ય કરું મને સમજ પડતી નથી. છતાં મારી મા બહેનોએ કે જેઓ આજે લગભગ અઠવાડિયા થયા હેરાન થાય છે ઓફિસો કરવા માટે, વૈકલ્પિક રસોઈ કરવા માટે. એની અંદરમાં અમારી જુવાન બહેનો પણ હતી, એની અંદર અમારી દીકરીઓ પણ હતી. આજે જુવાન યુવાનીઓ પણ લોકો હતા. તો મને સમજ પડતી આ બધાને મારા તરફથી ઘણો જ આભાર, મારી કમિટી તરફથી પણ ઘણો જ આભાર. બીજું હું તમારું જ્ઞાન ભૂલી નતો કે આપણે શાળા આવી છે એટલે કે આપણી જમાતની અંદરમાં માધુરી આવી ગઈ છે. એની અંદરમાં હું તમને એક સંસ્થાનો ઉલ્લેખ કરતા ભૂલી ગયો કે જે સંસ્થા આપણા યુવાન ભાઈઓ, યુવાન છોકરાઓની છે, જેઓએ એક પેપર બહાર પાડ્યું છે. એનું નામ છે રવિ. તો રવિના સ્થાપનાવાળા એટલે કે એના જર્નાલિસ્ટ લોકોએ અહીંયા સ્થાન બનાવ્યું છે અને ત્યાં શિકારીઓ પણ એ લોકો એન્ટ્રી કરે છે. તો મને લાગે છે જોવા જેવું છે, ત્યાં કાલિકાતું છે. ઈ સ્થાનને જોવા જાય તો ઠીક છે, બધાને ઘણું લાવવાનું મળશે. આપણે રમઝાન પણ મોરબીને બોલાવ્યા એટલે રમઝાન પણ સારી રીતે પસાર કરવામાં. હવે છેલ્લું આ એક એલાન કરવાનું હતું કે યુવાન લોકોએ આપણું એક પેપર બનાવ્યું છે ને મને લાગે છે લગભગ લોકોએ વાંચવાનું શરૂ કરી દીધું છે અથવા તો વાંચી લીધું છે. એક છેલ્લી ખુશખબરી મને તમારે માટે આપવાની છે. એ ખુશખબરી છે કે જે મેં તમારી પાસે હમણાં ઇમામ બારાનો ઉલ્લેખ કર્યો. હવે હું તમારી સાથે ખુલાસાથી વાત કરું છું. ઇમામ બારો આપણને 2 મહિના થયા મળી ગયો છે, પણ એ 100% નહીં. 2 મહિના થયા પ્રવેશ વાંક કેન્દ્રમાં સહી થઈ ગયો છે, સહી થઈ ગઈ છે. અને હવે એની છેલ્લી થયેલ છે 3 મે. ફરી એકવાર તમારી પાસે હું અરજી કરું છું કે આપણે હાલમાં ઇમામ બારાની દુઆ પ્રોગ્રામ્સો મેરી તરફથી એની જ વાટ જોઈ રહ્યા છીએ. સાથે મારા દુઆ પ્રોગ્રામ સાથે મેરા દુઆ પ્રોગ્રામ શો એનો ક્લાસ થાય છે. માટે હું તમારી પાસે ફરી એક છેલ્લે વિનંતી કરું છું કે ઘરે આવીને 2 ખાસ પડીને દુઆ કરશો કે આપણને આ ઇમામ વાળો મળી જાય અને હંમેશા માટે આપણા ઉપરથી આ તકલીફ દૂર થાય. હવે આનું કારણ મારો મહત્વ એ હતો કે ઇમામ વાળો મળી ગયો છે અને 31 મેના આપણને સહી કરવાની છે. તે માટે થઈને મારી એક રિખાલત આ તરફે ભાગી છે કે જેવો ભાઈઓએ એની અંદરમાં ફાળાની અંદરમાં જે ફાળો નોંધાયો હતો એવો લોકો 31 મે સુધી જો પૈસાની ભરપાઈ કરી નાખે તો ઈચ્છવાતો છે, કેમ કે આપણો ભંડોળ પૂરો નથી. હવે હું તમને એમનો ક્યાં છે ઇમામ વાળું તો હમણાં નહીં કહું. એથી તમે મને રજા આપશો, જ્યારે આપણી સહી ડેફિનેટિવમાં થઈ જશે ત્યારે હું તમને જરૂર બતાવીશ અને આપણે ઇન્શાઅલ્લાહ